આવ્યો છું અને ત્યાં તમે નજારો જોવો પહેલાં સનસેટનો એક નંબર. અહીંયા છે આપણી વાડી. જો આ છે જીરું. 11 વાગ્યા છે. જો ને અત્યારે વાડી આવ્યા બે જો પોંક લેવા આવ્યા હે. તો મિત્રો અત્યારે સાંજના 6 વાગી ગયા અને સનસેટનો અત્યારે તૈયારી. અને અત્યારે આવ્યો છું વાડીએ મસ્ત બીજી. પપ્પાની બધા દ્વારકા હાલીને વહી ગયા હે. અત્યારે તો ઘણી તકલીફ વિશે બપોરના પછી અત્યારે વાડીએ પાછું આવ્યો આંટો મારવા અને થોડુંક શૂટ બૂટ કંઈક કરશું. અને જો તમને પહેલાં વાડી બતાવું અને એક સનસેટનો મસ્ત પહેલાં નજારો બતાવો. અત્યારે જો ભેગો વિડીયો શૂટ આટલું લાવ્યો છું ટ્રાયપોડ, કારણ કે હું અત્યારે એકલા હોઉં તો ટ્રાયપોડ અત્યારે લઈને આવ્યો છું. અને અત્યારે તમે નજારો જોવો પહેલાં સનસેટનો એક નંબર. અહીંયા છે આપણી વાડી. જો આ છે જીરું. ચાલો મસ્ત પહેલાં તમને નજારો બતાવ્યો પછી આ બધું તમને બતાવું શું એની બધી. ચાલો લેટ્સ ગો. પહેલાં થોડીક રીલ નહીં એવી શૂટ કરી. તો મિત્રો ફાઇનલી અત્યારે ઘઉંમાં આવી ગયા અને અત્યારે તમે જો પેલા સામે સૂર્યાસ્ત મસ્ત થઈ ગયો હોય. અમે જાઓ એક નંબર. બાકી લુક અત્યારે જો ને તો જો વાદળામાં ફિક્સ ટાઈમે આજે આવ્યો હો વાડી વિડીયો શૂટ માટે. જાઓ તો પ્લસ આજે ટ્રાયપોડ લાવ્યો હતો અને જો તમે સીન આવી અને એના સિવાય તમે જો આપણા ઘઉં આ કાલ પાયા હતા. હું 11 પાણી કાલ વારતા હતા એટલે થોડા કોયલા થઈ ગયા. અને બાકી જો મસ્ત આખા ભૂરા થઈ ગયા છે. એટલે થોડાક દિવસમાં કદાચ પાકી દે છે. લાસ્ટ પાણ હતું એ કાલે પીવાઈ ગયું છે. પછી થોડા આડા પીડા એવા થઈ ગયા છે. અને આ સાઈડ તમે જુઓ તો થોડીક આમથી આપણે રીંગણી વાવેલી હતી એ તમને પહેલાં બતાવું. જો આટલામાં વાવી છે એક રીંગણી આપણી. જો નાની એવી દૂધી છે મસ્ત. આવું કંઈક કંઈક છોડવા છે, બાકી બહુ નથી. બાકી તો ચોરી અને રીંગણી બી ભેગું છે એવું છે. રીંગણી આવી એવી છે જે ઉતરતા નથી, ફાલે નથી આવ્યો અને ચોરી એવી થઈ ગઈ આખા એમ. તો અત્યારે આવું છે અને મને કહેવાય તો નજારો મસ્ત અત્યારે ગમી ગયા. જો એક નંબર લુક છે. અને અહીંયા છે મેથી. કોઈ એમ ન કહેતા કે મેથીમાં શીંગું ન આવે. જો આવે આ ન કે થોડીક પાકી ગઈ છે એટલે હમણાં પાણી નથી થયેલું ને હાવ ગઈટી થઈ પાકી ગઈ છે. એવું કે અમારે ગઈટી થઈ ગઈ એટલે કે પાકી ગઈ એની ઉંમર થઈ ગઈ છે. જો આખા એમાં એમણે હવે પી કરીને મૂકી દેવાનું. પોત પાછું વાવવાનું. મસ્ત ઢોકળા બોકળા બનાવવા હોય, ભજીયા બનાવવા હોય મેથીના, એના માટે. અને બસ અહીંયા તો આવું છે. આમે જો કંઈક એવું ગાજર ને એવું છે, ધાણા ને એવું થોડુંક આમ તો ઘેર ઊભું એટલામાં બસ. અને બીજું હવે આપણે મેન છે અહીં કણે જીરું. તમારે કેવું છે, તમે વાવી શકો ને અને હોય તો કેવું છે એ જરાક કોમેન્ટ કરી નાખજો. જો આ છે આપણું જીરું. જો 8 થી એટલામાં મસ્ત હુકા મીઠું છે. જો કંઈક આખાઈમાં સામે આપણું છે ફાર્મ હાઉસ. જો કેવું લાગે છે જરાક કોમેન્ટ કરી નાખો. આપણે ઘણા દિવસે આવ્યા હોવા 2 દિવસ માટે અને કાલ સવારે 9 વાગ્યાની બસમાં કદાચ પાછો હોઈ જવાનું. કદાચ નહીં વેજ જવાનો હોઉં, કારણ કે પછી આપણે ક્લાસમાં જે કાલ શૂટ ઉપર જવાનું છે. જો બને ને તો ટ્રાય કરીશ તમને પણ બતાવવાનું શું શૂટ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એ બધું. તો નેક્સ્ટ બ્લોગમાં કદાચ આવી શકે તો જોઈ લઈજો. ગેરંટી નથી આપતો, કારણ કે કદાચ કેન્સલ થાય એવું છે તો જોઈએ. બાકી આપણે એડિટિંગનું તો હોય જ છે ડેલી. એ તો ક્યારેક ક્યારેક તમને બતાવતો રહીશ ટાઈમ મળે ત્યારે. બાકી અત્યારે જો ડીએસમી જોઈએ ને મારો નાવાનો વિચાર હતો. અત્યારે નાવામાં લાઇટ વહી ગઈ આવ્યો ને ત્યાં એવું થઈ ગયું. તો હવે અહીંનો ઘરે જઈને નાહી લઈશું, કારણ કે લામણામ તો ન જવાય ને. ચાલો જો અત્યારે ફાર્મ હાઉસ તમને બતાવું. ચાલો લેટ્સ ગો. જો તમને થતું છે લાઇટ તો છે પણ લાઇટ છે ડીમ. ડીમ મીન્સ અડધો પાવર છે ત્યારે, એટલે એમાં આ મોટર નો ચાલુ થાય. અને ફાર્મ હાઉસ છે ત્યાં આવું છે. મસ્ત ફૂલ થઈ ગયા છે. અહીંયા થઈ ગયા છે, અહીંયા થઈ ગયા છે સીધા સુધના. જો
છે મસ્ત લાલ લાલ. પછી નાગરવેલ નાગરવેલ કહેવાય ને અને શું કહેવાય જરા કોમેન્ટ કરી નાખો. મને પાકું નામ નથી ખબર એની. વેલ જેવું છે ઝાડવા ઉપર ચડાવી દીધી એવું છે. ને આપણે ટ્રાયપોડને મૂકી દઉં. જો ટ્રાયપોડ છે મસ્ત પણ સીન આવ્યા હો. જોવા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો મિસ્ટર વનરાજ ઓફિશિયલ 024માં સર્ચ કરજો એટલે આવી જશે. અને પ્લસ તમને દેખાડવું છે જો કૂવો છે આપણો. કૂવો જો એટલો ભર્યો છે. કાલે થોડુંક પાણી વાળ્યું એમાં ખાલી થઈ ગયું હતું. અને ઝાડવા છે આ છે કુંડી. આમાં પાણી તો છે પણ ઓહો બહુ ઠંડુ પાણી. ચલો અહીંયા એવું નહીં મેળ આવે નાહવાનું. તો બાઈક પીડ્યું છે હવે બાઈક આ નવરું છે કારણ કે મારા પપ્પા વહી ગયા છે દ્વારકા ચાલીને 10 દિવસ હવે એ ઉતાણી પછી આવશે કદાચ હોળી પછી. કારણ કે હોળી અહીંયા મનાવવાના છે એટલા માટે. એટલે થોડાક મોડા પણ નીકળ્યા હતા અહીંથી. અને હું એટલે જ આવ્યો હતો આજ 2 દિવસ. ને હું ડાયરેક્ટ હોળીમાં આવવાનો હતો ઘરે. એટલે કાલ પાછો વહી જઈશ પછી આવીશ હવે હોળીમાંથી. બાઈક જો નવરું પડ્યું રહેશે કારણ કે 10 દિવસ કોઈ આખું જેવું નહીં. કાકા હે એ 10 કામે તો એને પાછી અલગ છે એનું. જે રોજ લઈ જાય કામે વહી જાય. અને આવી તો પડ્યું જોઈએ. હા અને એક ઓલું આપણું બુલેટ જે હવે બતાવ્યું હતું એ એટલે એ બે પીડારી છે. ચાલો જો આવું છે મસ્ત વાડી. અને આપણે હવે મસ્ત ચાલો હાથ પગ ધોઈને મસ્ત અંદર ધૂપ દીવા કરી નાખું. અને પછી તાળું મારી ઘરે લોટ્સ ગોતી જાય. ચાલો તો ફાઇનલી મિત્રો મસ્ત અત્યારે ધૂપ દીવા કરી નાખ્યા છે. અને ફાઇનલ જો બાર બધી અંધારું થઈ ગયું છે એવું. અને ચાલો હવે હાલ જઈ ઘર બાજુ અને બ્લોગને રાખી દઈ. કાલ પાછું નીકળવાનું સુરેન્દ્રનગર એટલે નેક્સ્ટ બ્લોગ કદાચ સુરેન્દ્રનગરથી આવી શકે. તો ચાલો આજ માટે આટલું આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય માતાજી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તો મિત્રો અત્યારે છે ને લગભગ રાતના કેટલા ખબર 11 વાગ્યા છે. જો ને અત્યારે વાડી આવ્યા બે ચોરી જો પોંક લેવા આવ્યા હે. અને અત્યારે પોંક ફેંકવાનો વિચાર છે. જો ચાલો જઈને પછી પેલા પોંક બનાવી ને કઈપ અને વાડી હે ને ચોરી કરવા ના થાય. આ ઘરની જ છે. કેટલોક જોઈશે જો એટલો લીધો એ અહીંયા વાટે બસ થઈ જશે. ચાલો પછી ઘરે જઈને પોંક છે.